નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ જ્ઞાન શાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન। નવા પાઠ્યપુસ્તક 2024 મુજબ સ્વાધ્યાયનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ધોરણ 6ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। પ્રશ્ન નંબર 1 છે, નીચેના માગ્યા મુજબ જવાબ આપવાના છે મિત્રો। નીચેના જે બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે જેથી અપારદર્શક પ્રદર્શન સમજી શકાય। તો મિત્રો પદાર્થ છે અપારદર્શક પડછાયો બનાવે છે। તો મિત્રો અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। જે અપારદર્શક હોય, પારદર્શક મિત્રો પડછાયો બનાવી શકતા નથી। નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક અને પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરવાના છે। તો મિત્રો અહીંયા બધા જ નામ આપેલા છે। એની અંદર મિત્રો અપારદર્શકની અંદર વાત કરીએ, જેને મિત્રો અપારદર્શક એટલે પારદર્શક દેખી ન શકાય એવું, તો ખડકનો ટુકડો છે, એલ્યુમિનિયમ શીટ છે, અરીસો છે, લાકડાનું પાટિયું છે, સીડી છે, લોખંડનો લાલચો ટુકડો છે, છત્રી છે, પ્રકાશિત ફ્લોરોસેન્ટ છે, ટ્યુબ, દિવાલ છે, કાર્બન પેપર છે, ગેસ બર્નરની જ્યોત છે, કાર્ડબોર્ડ છે, પ્રકાશિત ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો અને ચંદ્ર, આ બધા મિત્રો અપારદર્શક છે। પારદર્શક મિત્રો હવા છે, પાણી છે, સાદા કાચની પ્લેટ છે, સેલોફેન પેપર છે વગેરે વગેરે। પારભાષક પ્લાસ્ટિકનું ઉપર છે, ધુમાડો છે, ધુમ્મસ છે મિત્રો। પ્રશ્ન નંબર 3 છે, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો છો જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો બને? હા, આવું બની શકે। આ માટે નાની ટોચ અને નક્કર નળાકાર જોઈએ। વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાના ટોચ ને નાની ટોચ હોય ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને પકડીને તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર બનશે। લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરીને તેની સામે નક્કર નળાકાર શિરોલંબ ઊભો પકડીને તેનો પડછાયો લંબચોરસ મળશે। પ્રશ્ન નંબર 4 છે, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં। એલ સંપૂર્ણ અંધકારવાળો રૂમ છે, આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં, પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં। તો મિત્રો આ છે આજનો વિડીયો। તો વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે। જય હિન્દ, જય ભારત।